આવી સ્થિતિમાં સ્ટોક સ્પેસિફિક એક્શન શું કરવું એ એક બહુ મોટો સવાલ બને છે. એટલે સૌથી પહેલાં તો રેકમેન્ડેશન તમારી જણાવો, કયા કાઉન્ટર પર ફોકસ તમે અત્યારે ફિલહાલ ધરાવી રહ્યા છો? તો યશભાઈ, સ્ટોક સ્પેસિફિક મારું હંમેશા માટે એક જ રિકમેન્ડેશન રહેશે કે જે સ્ટોક 52 વીક હાઈ કાં તો લાઈફ હાઈ લગાવતા હોય એ સ્ટોક્સને આવા માર્કેટમાં જરૂરથી તમારે વોચમાં રાખવા જોઈએ અને એમાં પોઝિશન બનાવવાનો ટ્રાય કરવો જોઈએ. બિકોઝ આવા માર્કેટની વચ્ચે પણ જો એ સ્ટોક 52 વીક હાઈ કે લાઈફ હાઈ લગાવતા હોય દેટ મીન્સ કે ફંડામેન્ટલી એ સ્ટોક્સમાં મૂવમેન્ટ બહુ શાર્પ છે. અને સેકન્ડલી કે પ્રાઇસ એક્શન બિકોઝ ઓફ પ્લેયર્સ જે બહુ જ સ્ટ્રોંગલી એમાં ઇન્ટરેસ્ટેડ છે એના કારણે આવી રહ્યું છે. વન ઓફ ધ એવું જ પ્લેયર અપાર ઇન્ડસ્ટ્રી ઉપર મારું આજનું રિકમેન્ડેશન રહેશે. બિકોઝ જે રીતે તમે જો આવા માર્કેટની વચ્ચે પણ એને 52 વીક હાઈ આજે બનાવ્યા છે તે જોતાં મને એવું લાગે છે અહીંયાથી ફર્ધર નવા મૂવમેન્ટ આવવાના ચાન્સીસ વધી ગયા છે. 10,525 આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. આ જ પ્રાઇસ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. નીચેમાં 9,500નો સ્ટોપ લોસ રહેશે. ઉપરમાં 12,000 13,000ના લેવલ આવનારા 3 થી 4 મહિનામાં આવી શકે છે.